કે અમારી રીતની લડાઈ છે, અમારે સ્ટ્રેટેજીથી જે લડાઈ લડીએ એ તો અમે લડવાના છીએ. એ જ્યારે સંગઠન બની રહે છે ત્યારે અમે મજબૂતાઈથી લડાઈ લડશું. પણ વચ્ચેથી કોઈ કહેતું હોય ખેડૂતો માટે અમને ખૂબ લાગણી છે અને આવું આંદોલન કંઈક કરવું છે, તો મારી પૂર્ણ તૈયારી છે, સમર્થન આપવું છે અને એમની સાથે જવું છે. બીજી વાત કે બિન રાજકીય રીતે જો ખેડૂતોની સભા કરવા પણ તૈયાર હોય તો રાજુ કરપડા એ સભામાં એક ખેડૂતના દીકરા તરીકે નીચે ખુરશીમાં બેસવા માટે પણ તૈયાર છે. રાજુભાઈ, આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, કઈ રીતનું સ્ટેન્ડ લેશો, શું કહેશો? સ્ટેન્ડ અમારા ખેડૂતો લેશે. રાજુ કરપડાએ સ્ટેન્ડ લેવાથી કોઈ ફરક પડવાનો નથી, પણ રાજુ કરપડાનું ભવિષ્ય જેને લખ્યું છે એ ખેડૂતો છે અને ખેડૂતોએ મારું ભવિષ્ય લખ્યું છે ને એની પર જો કોઈ ખીલ્લો મારવાની કોશિશ કરશે તો એને જવાબ પણ અમારા ખેડૂતો ચોક્કસથી આપશે. રાજુભાઈ, તમે ચેલેન્જ પણ આપી છે ડિબેટ કરવા માટે, તો કયા મુદ્દાને લઈને તમે ડિબેટ કરવા? ખેડૂતોનો કોઈ પણ મુદ્દો હોય, આ મુદ્દાને લઈને ડિબેટ કરવા તૈયાર છીએ. આપેલા વચનો પૂરા કેટલા કર્યા? બીજી વાત કે ગુજરાતમાં માંગણી કરવામાં આવે છે, પરંતુ જ્યાં ખરેખર સરકાર છે ત્યાં એ માંગણીઓ પૂરીઓ થઈ છે ખરી? ખરેખર અહીંયા જે માંગીએ છીએ ત્યાં આપવામાં આવે છે ખરું? વિશેષ શું ત્યાં આપવામાં આવે છે? મારી વાત કોઈ અહીંયા રહેલી સરકાર ભાજપના વખાણ કરવાની નથી. હું સ્પષ્ટ વાત એ કરી દઉં, હું વારંવાર કહું છું, જ્યારે જરૂર પડશે ત્યારે હળદળવાણી કરવાની તૈયારી હશે અને કોઈના આશ્રિત રહીને રાજુ કરપડાએ એ વખતે લડાઈ નહોતી લડી. એ વખતે પણ અમારા ખેડૂતોને સાથે રાખીને લડ્યા હતા. આવનાર સમયમાં પણ જ્યારે લડવાનું થશે તો મજબૂતાઈથી લડીશું. સંગઠન બન્યા પછી આ જ સરકાર કામ નહીં કરે તો ભાજપ સરકારના કાન પણ આંબળીશું. રાજુભાઈ, તમે બોલતા હતા કે હવે ગુજરાતમાં વિસાવદર વાળી થશે, શું કહેશો આવતા દિવસોમાં? આવતા દિવસોમાં વિસાવદર વાળી જે પેટા ચૂંટણીમાં વાત થઈ કે વિસાવદર વાળી થશે, હવે તાલુકા જિલ્લા ચૂંટણીમાં અમારા ખેડૂતો જ્યારે જવાબ આપવા માટે મતદાન કરવાના છે ત્યારે કદાચ એવું બને કે બીજી પાર્ટી વાળા કહે છે કે અમે વિસાવદર વાળી થશે. વિસાવદર વાળી એકવાર થઈ, હવે એ જ વિસાવદર છે જેને ચડાવે છે અને ઉતારે છે. જ્યાંથી શરૂઆત વિસાવદર થી થઈ છે એ જ વિસાવદર થી જાકારો મળશે એ ચોક્કસથી વિશ્વાસ પણ છે. અને એ વાતમાં મને રસ નથી એટલા માટે કે અમારો ગોલ છે ખેડૂતનું સંગઠન બનાવવાનો. પરંતુ વારંવાર ટાર્ગેટ કરી અને આક્ષેપો થાય છે તો સ્વાભાવિક છે કે જવાબ પણ આપવા જોઈએ અને જવાબના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક હું આ વાત મૂકું છું. પણ અમને રસ એમાં છે કે મજબૂત સંગઠન બને. અમારા ખેડૂતોના નામે કોઈ રાજકીય રોટલા શેકતા હોય તો ન શેકાવા જોઈએ. ખેડૂતોને માત્ર વોટ બેંક તરીકે કોઈ ઉપયોગ કરતું હોય તો એને ખુલ્લા પાડવા એ પણ એક આગેવાન તરીકે મારી જવાબદારી બને. રાજુભાઈ, આ બિન રાજકીય યાત્રા હતી તો આમંત્રણ કેમ ના આપવામાં? જાહેર આમંત્રણ તમામ લોકોને આપેલું છે. બિન રાજકીય યાત્રા છે, બિન રાજકીય સભા છે. હું તમામ લોકોને જાહેર આમંત્રણ આપું છું કે ખેડૂતના દીકરા તરીકે તમે પણ સભામાં ઉપસ્થિત રહો. કોઈ રાજકીય પાર્ટીની વાત નથી, મને કોઈથી વાંધો પણ નથી. ખેડૂતના દીકરા તરીકે પોતાની પાર્ટીનો ખેસ ખીતીએ ટીંગાડીને સભામાં ઉપસ્થિત રહે. આવનારા સમયમાં સર્વ સમાજનો પ્રેમ મળી રહેશે વિસાવદર? મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીમાં હું હતો તે દિવસે સર્વ સમાજનો પ્રેમ મળતો, આમ આદમી પાર્ટીમાં નહોતો તે દીએ પ્રેમ મળતો, અને આજે આમ આદમી પાર્ટી છોડી દીધી છે તો મને તો એવું લાગે છે કે બમણો પ્રેમ ખેડૂતોનો મળે છે. તમામ સમાજના લોકો જે એ વખતે મારી સાથે હતા એના કરતા પણ મોટી સંખ્યામાં મારી સાથે છે. ગઈકાલ ચલાળામાં 150 ટ્રેક્ટર સાથે રેલી થઈ તો સ્વાભાવિક છે ખેડૂતો પોતે આયોજન કરી રહ્યા છે. ખેડૂતોમાં ઉત્સાહ છે, ખેડૂતોમાં મારા માટેનો પ્રેમ છે. આવનાર દિવસોમાં પણ જે જરૂર લાગશે એ ખેડૂતોને ભરોસો છે કે અમારા માટે રાજુ કરપડા લડશે. વિસાવદરનો કંઈક અલગ જ મિજાજ હોય છે. અહીંના મતદારોને પારખવા મુશ્કેલ હોય છે. આપે જોયું છે અહીંના મતદારોને મેં પારખી લીધા છે કે એનો મતદાર એકવાર છેતરાય બીજી વાર છેતરાતો નથી.